ભાવનગરમાં એક મહિલા અને એક પુરુષને ગાંજાના મસ્ત મોટા જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા। ભાવનગર શહેરના મોતી તળાવ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। ભાવનગર એસઓજી ટીમે મોતી તળાવ પાસેથી એક પુરુષ અને એક મહિલાને 4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ કુલ 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર એસઓજી પોલીસને બાતમી હકીકત મળી હતી કે શહેરના મોતી તળાવ શેરી નંબર 1 પાસેથી એક મહિલા અને એક પુરુષ પાસે ગાંજાનો જથ્થો છે, જે બાબતની આધારે એસઓજીએ મોતી તળાવ પાસેથી આરોપી નમીરાબેન ઇકબાલભાઈ પિંજરા ઉંમર વર્ષ 35 રહે શેરી નંબર 1 મોતી તળાવ તથા આસિફ ઉર્ફે ડેની અહમદભાઈ પઠાણ ઉંમર વર્ષ 28 શેરી નંબર 1 મોતી તળાવ વિસ્તારમાંથી મળી કુલ ગાંજો વજન 4 કિલો 168 ગ્રામ એની કિંમત 41,680 તથા 2 મોબાઈલ ફોન એમ ટોટલ 51,680ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ તળે કાયદેસરની કાર્યવાહી કરી બોર તળાવ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરાવી હતી।